નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌને એક મોટી આફત આવી રહી છે. તેને આવતા કોઈ રોકી શકશે નહીં. આગામી 4 દિવસમાં તમે બધા સમય જતાં જે પણ ઘટના બનશે, તમને આ 3 બાબતો ખબર પડશે. તમારે તેનાથી તમારા હાથ ધોવા પડશે. હા મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળી રહ્યા છો. તમારા જીવનમાં એક વ્યક્તિ મિત્રો, એક વિચિત્ર ઘટના બનવાની છે. માં કાલીના આશીર્વાદ હંમેશા તમારા પર રહે. આના કારણે તમારું જીવન અત્યાર સુધી સુરક્ષિત રહ્યું છે, નહીંતર અત્યાર સુધીમાં બધું નાશ પામ્યું હોત. તમે ખૂબ નસીબદાર છો કારણ કે તમારી માતા તમારાથી ઉપર છે. મને કાલીના આશીર્વાદ છે, પણ હવે હું તમારી સાથે છું. કંઈક એવું બનવાનું છે જે તમને ચોંકાવી દેશે. મેં પહેલા કહ્યું તેમ રહેશે. તમારે આ 3 વસ્તુઓ છોડી દેવી પડશે કારણ કે તમારા ગ્રહોની ગતિમાં મોટો તફાવત છે. આ ફેરફાર ફક્ત 24 કલાકમાં કરવામાં આવ્યો છે. તમે તમારા જીવનમાં અદ્ભુત ફેરફારો જોશો. 3 મોટી ઘટનાઓ એકસાથે બનશે. તે તમારી આંખોમાંથી આંસુ વહેવા લાગશે અને હવે તું તારી જાતને રોકી શકતો નથી. તારું જીવન પૂરું થઈ ગયું છે. આ વિડિયોમાં ખરા અર્થમાં ખેલ શરૂ થઈ ગયો છે. તેને ચૂકશો નહીં, નહીંતર તમને પાછળથી પસ્તાવો થશે. આ છેલ્લી ચેતવણી છે, તેને લખી રાખો. જો તમે આ વિડિયો અંત સુધી ન જોયો હોય તો આ મને ખબર છે કે વસ્તુઓ દૂર થવાની નથી. તમારા જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અપાર પીડા અને વેદનાનો સામનો કરવો. આપણે પીડાઈ રહ્યા છીએ, પણ હવે ચિંતા કરવાની કોઈ વાત નથી. ચિંતા કરવાની જરૂર નથી. ના, કારણ કે હવે તમારી રાશિ દુનિયાની સૌથી મોટી રાશિ છે. હવે તમે સૌથી ધનિક રાશિ બનવાના છો. તમારું જીવન સિંહાસન પર બેસવાનું છે. તે સ્વર્ગ જેટલું સુંદર હશે. તમારા નસીબમાં આ લખાયું નહોતું. હવે તમે પણ તમારી કુંડળીમાં આટલો મોટો સંયોગ મળશે. હવે તમારી પાસે પૈસા, સંપત્તિ, ગાડી વગેરે છે. હવે તમારી પાસે બધું જ હશે. પૈસા. મને ખાતરી છે કે કોઈ પણ વસ્તુની કમી રહેશે નહીં. હું તમને ગેરંટી આપું છું કે કોઈ ખાસ વ્યક્તિ તમને પ્રેમ કરશે. આ ભગવાન એ ભગવાનનો આશીર્વાદ છે. કોઈ બીજાનો ના, પણ તમારા કુલ દેવતા, કુટુંબ દેવતા હંમેશા ત્યાં છે. તમારું રક્ષણ કરો. પણ હવે તમારે તમારી જાતને સુરક્ષિત રાખવી પડશે. તમારે આગળ વધવાની અને વધુ મહેનત કરવાની જરૂર છે. તમારા માટે એક સમય આવી ગયો છે જ્યાં જેટલી મહેનત કરશો તેટલું વધુ કમાશો. તમને ચારે બાજુથી મોટી ભેટો મળશે. તમને સારા સમાચાર મળવાના છે. હવે તમારું જીવન બદલાઈ જશે. તમારી ગરીબી પહેલા કરતાં વધુ સુખદ હશે. પણ હવે નહીં. આજનો જ્યોતિષ કાર્યક્રમ તમારા માટે છે. તમારા જીવનને બદલવા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારા પોતાના લોકો જ તમને સૌથી વધુ પ્રેમ કરે છે. હું તને હવે તારા કરતાં પણ વધારે પ્રેમ કરું છું. તેઓ તમારા પતનનું કાવતરું ઘડી રહ્યા છે. હું યોજનાઓ બનાવું છું. તેથી જ્યારે પણ હું ઘરની બહાર જાઉં છું, તમારા માતાપિતાના આશીર્વાદ લો. જો તમારા માતાપિતાના આશીર્વાદ તમારી સાથે હોય તો તમારા કોઈ પણ દુશ્મન તમને નુકસાન પહોંચાડી શકે નહીં. હવે તમને તમારી કુંડળીમાં કળિયુગના સૌથી ખરાબ પ્રભાવો જોવા મળશે. આ એક મોટો ફેરફાર થવાનો છે. આ પરિવર્તન તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે. ભગવાન ભોલેનાથની કૃપાથી તમને ખૂબ જ સારું પરિણામ મળશે. તમને સારા સમાચાર મળવાના છે. હવે તમારી પ્રગતિનો દિવસ છે. એક સામાન્ય રાત બમણી ગતિએ વધશે. હા, પોપટ તમને કરોડપતિ બનાવી શકે છે. મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળ્યું. પોપટ તમારું નસીબ બદલી નાખશે. માહિતી માટે હું તમને કહી દઉં કે આ પોપટ તમારા દરવાજે ખટખટાવી રહ્યો છે. તે તમને ખૂબ ખુશી આપશે અને તમને ગરીબમાંથી રાજા બનાવશે. આ જોઈને તમારા ગામ અને તેની આસપાસના લોકોમાં હલચલ મચી જશે.
લોકો તમારા જીવનમાં બનેલી આ ઘટનાને અવગણશે નહીં. ચમત્કાર જોઈને બધા આશ્ચર્યચકિત થઈ જશે. તેઓ કહેશે, વાહ, જો નસીબદાર હોય તો કેવું નસીબ. તો એ થાઓ, પણ મારા શબ્દોને હળવાશથી ન લો. તેને મજાક માનવાની ભૂલ ન કરો. હવે તમારે તમારા ભાગ્ય માટે ખૂબ પસ્તાવો કરવો પડશે. મહાબલી મહાશક્તિ પણ તેજસ્વી રીતે ચમકશે. હનુમાનજીએ સૂચવ્યું છે કે તમારું જીવન પહેલા કરતાં વધુ સુંદર અને સફળ, પરંતુ તમારે કેટલીક ખાસ સાવચેતીઓ પણ રાખવાની જરૂર છે. ધ્યાનમાં રાખવા જેવી કેટલીક મહત્વપૂર્ણ બાબતો છે. આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આ વિડીયોમાં આપણે વધુ સમજાવીશું, પણ તે પહેલાં હું તમારા બધાને હાથ જોડીને હું તમને વિનંતી કરું છું કે જો તમે અત્યાર સુધી આ વાંચ્યું હોય તો જો તમને વિડીયો પસંદ ન આવ્યો હોય તો તેને તરત જ ડિલીટ કરી દો. નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લાઇક કરો અને કોમેન્ટ કરો, સાચી ભક્તિ સાથે હર હર મહાદેવ, જય બાબા ભોલેનાથ વિશે લખવું જ જોઈએ. તમારા અને તમારા સમગ્ર પરિવાર પર ખાસ આશીર્વાદ. હવે તમારું જીવન એક નવા વળાંક પર પહોંચશે. શું તમે કરોડપતિ બનવા માટે તૈયાર છો? સિંહાસન પર બેસવા માટે તૈયાર થાઓ. હવે તમારે સિંહાસન સુધી પહોંચવાનું છે. મને આખા બ્રહ્માંડથી કોઈ રોકી શકે નહીં. દેવતાઓએ આદેશ આપ્યો છે કે હવે તમે રાજા છો. કોણ જીવન જીવશે તેની માહિતી માટે જે કોઈ વ્યક્તિ ક્યારે કોઈના વિશે વાત કરે છે તેને હું કહી દઉં કે તે આ વાત વિશે ખરાબ વિચારતો નથી. અચાનક તેના જીવનમાં આ પ્રકારનો ફેરફાર હવે ફક્ત 24 થાય છે. 1 કલાકમાં તમારું જીવન સ્વર્ગ જેટલું સુંદર થઈ જશે. તમારા જીવનના બધા દુઃખ અને દુઃખનો અંત આવશે. તમારા શત્રુઓનો નાશ થશે. હું ગેરંટી આપું છું કે આ તમને ઈર્ષ્યા કરાવશે. તમારી છુપી યાદી બનાવવામાં આવી છે. જેઓ તમારી ઈર્ષ્યા કરે છે, દુશ્મન દેખાવાનો છે. ના વાસ્તવિક નામો તમને કહેવામાં આવશે. તેથી આ વિડિયો અંત સુધી જોવાનું ભૂલશો નહીં. હવે પ્રશ્ન પૂછો, આ તમારો સૌથી મોટો દુશ્મન છે. તમારા જીવનમાં આટલી બધી વસ્તુઓ કેમ છે? તમને આટલી બધી સમસ્યાઓ કેમ છે? આજે આપણે વધુ પીડા અને વેદનાનો સામનો કરી રહ્યા છીએ. વિડિયોમાં તમને સંપૂર્ણ માહિતી વિગતવાર મળશે. તમને કહેશે કે તમારો સાચો દુશ્મન કોણ છે અને તેનો કોણ નામ શું છે. આ વિડિયો દ્વારા હું તમને દરેક માહિતી વિગતવાર જણાવીશ. એ વ્યક્તિ કોણ છે જે તમને સતત પરેશાન કરે છે? કોણ તમારી સાથે મિત્રતાનો દોડ કરી રહ્યું છે? પણ તમારી પીઠ પાછળ દગો આપે છે? જે વ્યક્તિ તમારા પરિવારને બરબાદ કરે છે, આખરે આ કરવા માટે મેલીવિદ્યા કરી રહ્યો છે, તે તમારી પાછળ કેમ છે? તે તમારી પાછળ કેમ છે? આ બધા લોકો મારું જીવન બરબાદ કરવા માંગે છે. મિત્રો, આજે તમને આ પ્રશ્નોના જવાબો મળશે. જ્યારે તમે આ વ્યક્તિનું નામ સાંભળશો ત્યારે તમને થશે, આ નામ સાંભળતા જ તમને 440 વોલ્ટનો આંચકો લાગશે. તમારા હોશ ઉડી જશે, કારણ કે તમારું વાસ્તવિક, મારા મિત્રો, દુશ્મન તમારી સામે આવવાનો છે. તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે આ વિડિયો ખૂબ જ આવા વિડિયો વારંવાર ન બને તે મહત્વપૂર્ણ છે. તો તેને બિલકુલ છોડશો નહીં અને તમારે અંત સુધી જોવું પડશે. તમારો એક જ દુશ્મન છે. ના, 2 નહીં, પણ 3 છુપાયેલા. આ 3 લોકો મળીને તમારા દુશ્મનો છે. તેઓ સાથે મળીને આપણને અંદરથી ખોખલા બનાવી રહ્યા છે. તમને દુઃખ અને વેદના આપતી માહિતી છેલ્લા 12 વર્ષના તમારા જીવન પ્રમાણે, ગમે તે મુશ્કેલી હોય, ગમે તે મોટી કટોકટી હોય, તેમની પાછળ ફક્ત આ 3 જ આવ્યા છે. આ 3 લોકો આ માટે જવાબદાર છે. આ કારણે તમારું જીવન દુઃખોથી ભરેલું રહ્યું છે. મિત્રો, મને ખબર છે કે તું રોજ ભગવાનને પ્રાર્થના કરે છે. ચાલો કરીએ. પ્રભુ, કૃપા કરીને હવે મારા જીવનમાંથી દુઃખ દૂર કરો. હું હવે સહન કરી શકતો નથી. કૃપા કરીને કરો.
પણ હજુ પણ તમારું છેવટે સમસ્યાઓનો અંત નથી આવતો. ભગવાન તમારી પ્રાર્થના કેમ સ્વીકારી રહ્યા છે? તમે આ બધું કેમ સાંભળતા નથી? આ વાત વિડીયોમાં વિગતવાર સમજાવવામાં આવશે. સૌપ્રથમ હું ઈચ્છું છું કે તમે તેને સંપૂર્ણપણે જુઓ. હું તમને કહેવા માંગુ છું, હવે તમારા જીવનમાં ખુશીનું કમળ ખીલશે. તમારી બધી સમસ્યાઓનો અંત આવવાનો છે અને તમારું જીવન બદલાઈ જશે. તે વ્યક્તિ છેલ્લા 12 વર્ષથી તમારી ઊંઘ પર નજર રાખી રહ્યો છે અને તે લોકોએ તમારી માનસિક શાંતિ છીનવી લીધી છે અને હવે તમારા પગ પાસે છે. તેઓ તમારા પગે પડીને માફી માંગશે, માહિતી માંગશે. હું તમને જણાવી દઉં કે આ એ વ્યક્તિ કોઈ અજાણી વ્યક્તિ નથી પણ તમારી પોતાની છે. આ વ્યક્તિ તમારી આસપાસ રહે છે. તમે તેને જોઈ શકો છો. તમે તેની સાથેના તમારા સંબંધને સારી રીતે જાણો છો. જોડાયેલ પણ છે, પણ તેનો વાસ્તવિક ચહેરો, કારણ કે તમે હજુ સુધી તે જોયું નથી. આ વ્યક્તિએ તમારા અને તમારા પરિવાર પર દબાણ કર્યું છે. એવો જાદુટોણો કરવામાં આવ્યો છે કે તમે તેના વિશે વિચારી પણ ન શકો. હું આ વ્યક્તિ વિશે ક્યારેય ખોટું વિચારી શકતો નથી. ભલે હું તમારી સાથે ગમે તેટલું ખોટું કરું, તમને એ પણ લાગશે કે તેમાં જે કંઈ છે મેં તમારા ભલા માટે કર્યું. પણ સત્ય એ છે કે આ વ્યક્તિએ ક્યારેય તમારી સાથે કંઈ કરવાનો પ્રયાસ કર્યો નથી. કમનસીબે એક મોટો અન્યાય થયો છે. તમે હજુ સુધી તેના સાચા રંગો જોયા નથી. પણ મિત્રો, આજે હું આ વ્યક્તિને મળ્યો છું. મને ખબર છે કે તમારો અસલી ચહેરો બહાર આવશે, કે જ્યારે હું આ વ્યક્તિનું સત્ય જોઉં છું. જો હું તમને કહું તો તમે માનશો નહીં, કારણ કે તેના જાદુને કારણે તમે તે આપણા નિયંત્રણમાં છે. પણ મિત્રો, આજે હું તમને આ વિશે જણાવવા જઈ રહ્યો છું. હું છુપાયેલા દુશ્મનનો પર્દાફાશ કરીશ અને તે પણ પુરાવા સાથે. તેથી જ આ વિડિયો શેર કરો, અંત સુધી જુઓ. અને જો તમે આ વિડિયો પૂરો નહીં જુઓ તો તમે આ માહિતીથી તમને કોઈ ફાયદો થશે નહીં. તમને જાણીને આશ્ચર્ય થશે કે તમારા જીવનમાં ગમે તેટલા દુઃખ અને તકલીફો આવી હોય, ગમે તેટલા દુઃખો આવ્યા હોય, તે બધા આ દુશ્મનના કારણે આવ્યા છે. ધારો કે તમે કોઈ કામ ખૂબ સારું કરો છો, તે ચાલી રહ્યું હતું પણ અચાનક બંધ થઈ ગયું. જો તમારું કામ કોઈ કારણ વગર અટકી જાય તો કારણ કે તે ફક્ત અને ફક્ત તમારો છુપાયેલ દુશ્મન છે. આ ગુપ્ત દુશ્મન સતત તમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તે તમને તમારા લક્ષ્યોની નજીક લઈ જવાનો પ્રયાસ કરી રહ્યું છે, તેથી દૂર જવાનો પ્રયાસ કરી રહ્યો છું. સૌપ્રથમ તમારે આ દુશ્મનથી દૂર રહેવું જોઈએ. તમારે તેની સાથે બધા સંબંધો બનાવવા પડશે. જો તમે ઈચ્છો તો તમારે આ દુશ્મનથી પોતાને અલગ કરવું પડશે. જો તમે તેને દૂર કરશો તો જ તમે તમારા જીવનમાં તે કરી શકશો. તમે સફળતા પ્રાપ્ત કરી શકશો તો જ તમે મોટી સફળતા પ્રાપ્ત કરી શકશો. માહિતીની મદદથી તમે સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકશો. તમારા ગ્રહોની સ્થિતિ અનુસાર કેટલાક આવા સંકેતો છે તમને તમારા જીવનમાં ખૂબ મોટી તક આપીને મુશ્કેલી આવી રહી છે. તેથી સાવધ રહો અને આ રહસ્ય રાખતી વખતે સાવચેત રહો. તમારે દુશ્મનથી અંતર રાખવું પડશે. આ દુશ્મન તમારો છે. માહિતી એક મોટો ખતરો બની શકે છે. તો હું તમને જણાવી દઉં કે આ દુશ્મન તમારા માટે ઘાતક બની શકે છે. આ વ્યક્તિ હુમલો કરવાની યોજના બનાવી શકે છે. જો તમારું નામ અક્ષરથી શરૂ થાય છે તો જીવનમાં કોઈ એવું છે જેનું નામ આર છે. જો તે શરૂ થાય છે તો તેનાથી અંતર રાખો. આ નામવાળી વ્યક્તિ તમારો સૌથી ખરાબ દુશ્મન છે. એ ક્યારે ઈચ્છતો નથી કે તમે જીવનમાં પ્રગતિ કરો. આટલું કરો, તમારી સફળતા જોઈને તેને ઈર્ષા થાય છે. એટલે જ આવા વ્યક્તિથી જેટલા દૂર રહેશો તેટલું સારું. વધુમાં એ જાણવું વધુ સારું રહેશે કે જો તમારી પાસે આ બે વસ્તુઓ છે
તમારા જીવનમાં એક નવી ભાવના પ્રવેશ કરશે અને જો તમને ખબર હોય કે કેવી રીતે કરવું તો લોકો તમારા તરફ આકર્ષિત થશે. જો તમારે જાણવું હોય કે આ વસ્તુઓ શું છે તો આ વિડિયો પર લાઇક અને કોમેન્ટ અવશ્ય કરો. બોક્સમાં 5 વાર જય માતા લક્ષ્મી લખો. જો તમે હજુ સુધી અમારી ચેનલ જોઈ નથી, જો એમ હોય તો તેને તપાસો અને સબસ્ક્રાઇબ કરો. જો તમે પહેલાથી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો કૃપા કરીને હમણાં જ સબસ્ક્રાઇબ કરો. મિત્રો, જો તમારા જીવનમાં સતત તણાવ રહે છે, જો તમે તમારું જીવન જીવો છો તો મુશ્કેલીઓ તો આવશે જ. તમે તેનાથી કંટાળી ગયા છો અને સફળતા તમારા પક્ષમાં નથી, તો આ વિડિયો શરૂઆતથી અંત સુધી જુઓ, ત્યાં સુધી ચોક્કસ જુઓ. આજે અમે તમને આવા વિશે જણાવીશું. મહત્વપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ. આ તમારા ભાગ્યને સંપૂર્ણપણે બદલી શકે છે. આ માહિતી એટલી મહત્વપૂર્ણ છે કે બીજું કોઈ તમને આ માહિતી આપી શકશે નહીં. હું તમને આ વિડિયો આખો જોવાનું નહીં કહું. ત્યારબાદ તમારું જીવન સંપત્તિ, સુખ અને સમૃદ્ધિથી ભરાઈ જશે અને તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે. હા મિત્રો, હું તમને ખાતરી આપું છું, મને આશા છે કે આ વિડિયો જોયા પછી તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે. આ એક દુર્લભ તક છે જે વારંવાર આવતી નથી. હું તમને ખાતરી આપું છું કે આ જોયા પછી, આ આગાહી પછી તમારું નસીબ ચમકશે. આજે અમે તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છીએ કે જીવનની સૌથી મોટી અને સૌથી સચોટ આગાહી. આ કોઈ મજાક નથી. અમારી ગ્રહોના ગોચર અને જ્યોતિષશાસ્ત્ર પર આધારિત આગાહીઓ, ગણતરીઓના આધારે તે એકદમ સચોટ છે. હવે સમય આવી ગયો છે જ્યારે આખી દુનિયા તમારું નામ જાણે છે અને હવે તમે તમારા જીવનમાં એક પછી એક જાદુ જોશો. ખુશી અને સફળતા દસ્તક દેવાના છે. તમારા જીવનની સંપૂર્ણ ગેરંટી છે. જો તમને અમારી વાત સાચી લાગે તો કૃપા કરીને અમારી ચેનલની મુલાકાત લો. આ વિડિયોને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો. અમારી પ્રતિજ્ઞા છે કે અમે તમને તમારું આપીશું. સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે પૂર્ણ કરો. સખત મહેનત કરવી અને તમારા કલ્યાણ માટે બધું જ કરવું. જો તમે અમને કહો તો અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ. જો ઉપરોક્ત પગલાં લેવામાં ન આવે તો તે તમારા જીવનને અસર કરશે નહીં. હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડિયોને લાઇક કરો. જેમ હું તમને વચન આપું છું કે જો તમે અમારા બધા વિડિયોઝ એક અઠવાડિયા માટે જોશો તો જો તમે તેને જુઓ અને સૂચવેલા ઉપાયોનું પાલન કરો, તમારા જીવનની સમસ્યાઓ ધીમે ધીમે દૂર થશે. જો આવું થાય તો તમે વિડિયો ફરીથી જોવાનું બંધ કરી શકો છો. મિત્રો, આજે તમારી સામે એક ખૂબ જ મોટી વાત છે, પરંતુ અમને ખાતરી છે કે અમે તમને માહિતી પૂરી પાડી રહ્યા છીએ. તમારા માટે સૌથી મહત્વપૂર્ણ અને ફાયદાકારક બાબત હશે. તમને જાણીને નવાઈ લાગશે કે એક દેવી તમારાથી અલગ છે. તે ખુશ છે અને હવે દેવી તમને આપી રહી છે તે અપાર સમૃદ્ધિનું વરદાન આપે છે. પણ એક ભૂલ છે જે તમારે બિલકુલ ન કરવી જોઈએ. તમારે તમારા જીવનમાં શક્ય તેટલું કરવું જોઈએ. સમસ્યાઓ આવવાનું એકમાત્ર કારણ એ પાપ છે. તમારી સાથે અજાણતા શું થયું તમને કદાચ ખ્યાલ નહીં હોય, પણ ભૂલો તમારા જીવનમાં દુઃખ લાવે છે. સમસ્યાઓ અને દુઃખો વધ્યા છે, પણ હવે તમે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ બધી સમસ્યાઓનો ઉકેલ આપણે આ વિડિયોમાં જોઈશું. હું તમને કહીશ કે હું જોઈ શકું છું. હું કહેતો આવ્યો છું કે તમારા દુશ્મનોએ તમને ઘણી વાર રોકવાનો પ્રયાસ કર્યો છે. તમારી વિરુદ્ધ કાવતરા રચવામાં આવ્યા છે. ભલે ઉપર જીવલેણ હુમલાઓ થયા છે પણ તમને કોઈ નુકસાન થયું નથી. તમને કોઈ નુકસાન થયું નથી. આ દેવી હંમેશા તમારી સાથે છે. તેથી હું આવી નહીં. આ દેવી દરેક મુશ્કેલ સમયમાં મારું રક્ષણ કરતી હતી. આ દેવીની કૃપા તમારું રક્ષણ કરી રહી છે. તમે સુરક્ષિત છો અને બધી મુશ્કેલીઓથી સુરક્ષિત છો. આ હોવા છતાં તમે ક્યારે તમારા ઘરનો ત્યાગ કર્યો નહીં. મારામાં જે કંઈ થોડું સુખ બાકી છે, આ દેવીની કૃપાથી જ. દેવીને ક્યારે ગુસ્સે ન કરો, નહીં તો તમારું ઘર બરબાદ થઈ જશે. બાકી રહેલી ખુશી પણ જતી રહેશે. મિત્રો,
હું આગળ વધતા પહેલા તમારી સામે મારા હાથ જોડું છું. હું પ્રાર્થના કરું છું કે જો અત્યાર સુધીમાં તમારી પાસે જો તમને વિડિયો પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને જે કોઈ મહાદેવનો સાચો ભક્ત છે તેને જરૂર લાઈક કરો. જો તમે ભક્ત છો તો કૃપા કરીને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં ટિપ્પણી કરો. ભગવાન શિવની જય. ભગવાન શિવની જય. માતાની જય. ભક્તિભાવથી 5 વાર પાર્વતી જય. માં ગંગા. તમારે અમારી સાથે લખવું જ જોઈએ. મહાદેવના આશીર્વાદ અને તમારા આખા પરિવાર અને તમારા પર રહેશે. મહાદેવના આશીર્વાદ તમારા જીવનને ખુશીઓથી ભરી દેશે. તમારા ઘરને આશીર્વાદ દ્વારા ખુશીઓથી છલકાવી દો. માહિતી અનુસાર વર્ષો પછી તમારા આ દેવી ઘરમાં પ્રવેશ કરવાની છે અને તેમના આશીર્વાદ તમારા જીવનમાં નવી ખુશીઓ લાવે છે, જે તમારા જીવનમાં ખુશી અને સંપત્તિ લાવશે. તે ગઈ હતી અને હવે તે ફરી પાછી આવી રહી છે. મિત્રો, આપણે છેલ્લા ઘણા સમયથી જોઈ શકીએ છીએ કે વર્ષોથી ખૂબ જ પરેશાન છે, પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમારા જીવનમાં એક ખૂબ જ સારા સમાચાર છે. તમને એકસાથે 5 સારા સમાચાર મળવાના છે. તમે એવા લોકોને મળશો જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે. આ ખુશખબર સાંભળીને તમે ખુશ થઈ જશો. વર્ષોની મહેનતનો કોઈ અંત નહીં હોય. હવે તમને તમારા તપસ્યાનું ફળ મળવાનું છે. હા, તમારા જીવનમાં આટલો મોટો ચમત્કાર, તે એવું કંઈક બનવા જઈ રહ્યું છે જેની તમે ક્યારે કલ્પના પણ નહીં કરી હોય. મને હવે તમારા માથા પર શાહી તિલક કરવાની ઈચ્છા નહોતી અને ખુશી તમારા દરવાજા પર ખટખટાવશે. સમાજમાં તમારી ચર્ચા થશે. તમારું નામ દરેક દિશામાં ગુંજશે. જેઓ પહેલા આવશે તેઓ પહેલા તમારી અવગણના કરતા હતા, હવે તેઓ તમારો આદર કરે છે. હવે તમારું નસીબ ચિત્તાની જેમ કૂદશે. તમને આ તક મળશે અને તેને જવા ન દો કારણ કે તે આ સુવર્ણ તક વારંવાર આવતી નથી. સફળતા એટલી મોટી હશે કે તેના વિશે સાંભળીને દરેક ચોંકી જશે. તમને નવાઈ લાગશે. મેં તમને પહેલા કહ્યું હતું કે તમારા ભાગ્યમાં અપાર ખુશી લખાયેલી છે અને હવે તમે તમારી પોતાની આંખોથી જુઓ. તમે જાતે જોઈ લેશો. મિત્રો, હવે તમારા માટે ખુશીના દરવાજા ખુલી ગયા છે. જીવનમાં 10 મોટા સારા સમાચાર આવવાના છે. જો મારી આગાહી ખોટી સાબિત થાય તો હું હંમેશા તમારી સેવા કરવા તૈયાર છું. દીકરા, તારા ભાગ્યમાં સુખ અને સમૃદ્ધિ લખેલી છે. તે ગયું છે અને હવે કોઈ શક્તિ તેને રોકી શકશે નહીં. તમારું નામ આખી દુનિયામાં જાણીતું થશે અને હવે કોઈ પણ તાકાત તમને હરાવી શકશે નહીં. છેલ્લા કેટલાક વર્ષોમાં તમે દુઃખ ઠીક છે, હવે તેના કરતાં ઘણી વધારે ખુશી છે. હવે તમે સાચા છો. તમારા જીવનમાં એ આવવાનું છે. ભગવાનના ઘરમાં તમને આનંદનો અનુભવ થશે, પણ મોડું થઈ ગયું છે. પરંતુ જે વ્યક્તિ ધીરજ રાખે છે અને અન્યાય કરતો નથી, જ્યારે સમય આવે છે ત્યારે તેને અપાર ખુશી મળે છે અને સમૃદ્ધિ તમને હવે ધીરજ આપે. તમને ફળ મળશે અને તમારું નસીબ ચમકશે. જે ખુશી આવશે તે એટલી મહાન હશે કે તમે તેને અનુભવી શકશો નહીં. હું આને આગામી 7 જીવન સુધી ભૂલી શકીશ નહીં. આ સિવાય મિત્રો, એક બીજું પણ મહત્વનું છે. તમારા જીવનમાં આવી 3 બાબતો છે તે પ્રકાશમાં આવ્યું છે. એવા લોકો છે જે તમને આગળ વધતા અટકાવી રહ્યા છે. બાગેશ્વર બાબાના મતે તમારા જીવનમાં 3 દેશદ્રોહી છે. આ લોકો તમારા જ લોકો છે. આ લોકો તમારી નજીક છે, તેથી તે તમારા માટે સારું રહેશે. ગમવાનો ડોળ કરવો પણ ખરેખર તેઓ હવે તમારી વિરુદ્ધ ગુપ્ત કાવતરા ઘડી રહ્યા છે. અમે તમને ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ. જ્યારે તમે તે 3 લોકો સાથે હોવ, તમારી વિરુદ્ધ કાવતરું ઘડનારાઓના નામ તમે સાંભળશો. તમારા પગ નીચેથી જમીન સરકી રહી છે. આ 3 લોકો તમારા સૌથી મોટા દુશ્મન બનશે, જે તમારા અને તમારા પરિવારની ખુશી સુનિશ્ચિત કરે છે. આ લોકો નાશ કરવા માટે તૈયાર છે. આ કારણે તમે તમારા જીવનમાં આગળ વધી શકતા નથી.
જે દિવસે તમે તેમની સાથેના સંબંધો તોડી નાખશો તે દિવસે તમને મળશે તે દિવસથી હું તને તારા જીવનમાં સમૃદ્ધિ આપીશ અને સફળતાના નવા દરવાજા ખુલશે। હું તમને સંપૂર્ણ ગેરંટી આપું છું કે હવે ગમે તે તમારા જીવનમાં જે પરિવર્તન આવવાનું છે તે છેલ્લો છે। તમારા દુશ્મનોએ 10 વર્ષમાં કંઈ કર્યું નથી। તમારા અને તમારા પરિવાર માટે બધી તૈયારીઓ કરી લેવામાં આવી છે। જો તમે ઈચ્છો તો તમારા જો પરિવાર સુરક્ષિત છે તો સમય આવી ગયો છે કે તમારે તેમની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ, નહીંતર તમારા અને તમારા પરિવાર માટે ખૂબ જ ગંભીર પરિણામો પ્રાપ્ત માહિતી મુજબ તમારે સામનો કરવો પડી શકે છે। આગામી 24 કલાક તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। આ સમય દરમિયાન તમારી વિરુદ્ધ એક મોટું કાવતરું રચાઈ રહ્યું છે। આયોજન કરી શકાય છે અને ઘાતક હુમલો થવાની શક્યતા છે, એક શક્યતા પણ છે, તેથી તમારે તમારા દુશ્મનોથી પોતાને બચાવવું પડશે। આપણે ખૂબ જ સાવધ રહેવું પડશે। હવે પ્રશ્ન ઊભો થાય છે કે આ 3 લોકો કોણ છે જે તમને મારી નાખવાનો પ્રયાસ કરી રહ્યા છે? તેઓ મારા પછી છે અને તેમનાથી બચવાનો રસ્તો શું છે? આ સંપૂર્ણ માહિતી છે, અમે તમને વિગતવાર જણાવીશું। હું આપીશ, પણ તે પહેલા મિત્રો હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જો તમારી પાસે હવે જો તમને હજુ સુધી આ વિડિયો પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને તરત જ લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં કહો, મારે હર હર મહાદેવ જય ભોલેનાથ લખવું જ જોઈએ। આના કારણે ભગવાન ભોલેનાથના આશીર્વાદ તમારા પર રહેશે અને તમારા જો તમે આ 3 કરો છો તો આખા પરિવાર માટે સારું રહેશે। જો તમે સમયસર દુશ્મનોથી છટકી ન જાઓ તો આવનારા 24 કલાક તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે। આ લોકો છેલ્લા 10 વર્ષથી બદલાઈ શકે છે। તમારી વિરુદ્ધ મેલીવિદ્યાનો અભ્યાસ કરી રહ્યો છે અને નુકસાન પહોંચાડવાની યોજનાઓ બનાવવી। આ લોકો ખુલ્લેઆમ તમારી મજાક ઉડાવી રહ્યા છે। તેઓ તમને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। તમારી સંપત્તિ અને સંપત્તિનો કબજો મેળવવો અને ઈચ્છો છો કે તમારી મહેનત વ્યર્થ જાય। જો તમે મિશ્રણ કરવાનો ઈરાદો ધરાવો છો તો તમારે સાવચેત રહેવું જોઈએ। સમય જતાં તેમની સાથે કોઈ જોડાણ નથી। જો તમે તેને તોડશો તો ભવિષ્યમાં તમને પસ્તાવો થશે। કદાચ બહુ ઓછો સમય બાકી હશે અને તમારા જીવનમાં એક ખૂબ જ મોટી ઘટના બનવાની છે। તેથી શક્ય તેટલી વહેલી તકે આ 3 દેશદ્રોહીઓની ધરપકડ કરો। બાગેશ્વર બાબાથી દૂર રહો। જ્યારે તેમણે નામની સ્લિપ જોઈ ત્યારે તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા। તેમણે બાલાજી મહારાજને પ્રાર્થના કરી જેથી બીજા કોઈને આવો અન્યાય ન થાય। છેલ્લા 10 દિવસમાં તમારા 3 લોકો સાથે આવું થઈ રહ્યું છે। વર્ષોથી તમારી ખુશીનો નાશ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું। હું તમને એક ખૂબ જ ખાસ વાત આપવા જઈ રહ્યો છું। હું તમને કેટલીક માહિતી આપવા જઈ રહ્યો છું જે તમારા જીવન માટે ખૂબ ઉપયોગી થશે, માટે અત્યંત મહત્વપૂર્ણ હોઈ શકે છે। વિડિયો અંત સુધી જુઓ અને થોડું વાંચો, તેને ચૂકશો નહીં કારણ કે તે તમારા જીવનને અસર કરશે। સૌથી મોટી ગુપ્ત માહિતી તમારાથી છુપાયેલી છે। છુપાયેલા દુશ્મનોના નામ આર, પી અને ટીથી શરૂ થાય છે। આ 3 લોકો તમારા આખા જીવનની શરૂઆત કરે છે। મુશ્કેલીના કારણો આમાંના છે એવી વ્યક્તિ છે જે તમારું જીવન બદલી શકે છે। તેને સંપૂર્ણપણે બરબાદ કરવાની યોજના બનાવી હતી તો શક્ય તેટલી વહેલી તકે આ લોકોથી છુટકારો મેળવો। અંતર રાખો અને બધા સંબંધો તોડી નાખો। આપો, નહીંતર તમારું આખું જીવન બરબાદ થઈ જશે। આપો, પાછળથી પસ્તાવા કરતા હમણાં જ સાવધ રહેવું વધુ સારું છે। આ એવો સમય છે જ્યારે તમે તમારી પસંદગી કરી શકો છો। જો તમે આ જોખમોથી તમારા જીવનને બચાવી શકો છો, સમયસર આ દુશ્મનોથી અંતર રાખો। જો હા, તો તે તમારા જીવનમાં કોઈ નુકસાન નહીં કરે। હું તમારા પર પૂરો વિશ્વાસ કરી શકતો નથી।
મિત્રો, આજે હું તમારી પાસે આવી ગુપ્ત માહિતી લઈને આવ્યો છું જે આ તમારી બધી મુશ્કેલીઓનો અંત લાવી શકે છે. માહિતી ધ્યાનથી સાંભળો કારણ કે તે હવે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે. તમારા જીવનમાં એક મોટો બદલાવ આવી રહ્યો છે અને આ પરિવર્તન સકારાત્મક પણ હોઈ શકે છે. જો તમે સજાગ રહેશો તો આગામી 24 કલાક તમારા રહેશે. તે તમારા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. અચાનક કોઈ મોટું સંકટ આવી શકે છે પણ તમારા માટે પણ ખૂબ જ સારા સમાચાર છે. મિત્રો, આ તમારા દરવાજા પર ખટખટાવશે. આ સમયે ભગવાન શિવનો જલાભિષેક અવશ્ય કરો. આનાથી તમારા ઘરમાંથી બધી નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે, સમાપ્ત થશે અને સકારાત્મક ઉર્જા ફેલાશે જે તમારા જીવનમાં સુખ અને શાંતિ લાવશે. આ સમય ખૂબ જ ખાસ રહેશે અને તમે લાંબુ જીવશો. ઘણા સમયથી આ ક્ષણની રાહ જોઈ રહ્યો હતો. તમારા જીવનમાં એક દુર્લભ સંયોગ બન્યો છે જ્યાં નસીબ સંપૂર્ણપણે તમારા પક્ષમાં હોય. આગામી 24 કલાકમાં તમારા જીવનમાં શું બનશે જો તમે આ થોડા કલાકોમાં આપણે કોઈપણ ભૂલ ટાળી શકીએ છીએ. પછી સફળતા અદ્ભુત સાથે તમારા પગ ચુંબન કરશે. પરિવર્તન સાથે તમે દુનિયામાં શ્રેષ્ઠ બની શકો છો. પ્રભાવક બનવાના માર્ગ પર તમારા ભાગ્યમાં જે લખ્યું છે તે તમારા ભાગ્યમાં તમને ચોક્કસ ઘણું મળશે. તમે મોટી લોટરી જીત